ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, અનાથનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. ગીતશાસ્ત્ર 68મું ગીત અને તેની 5મી કલમ. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વચન આપણને ઈશ્વરના હૃદયની એક સુંદર ઓળખાણ કરાવે છે. ઈશ્વર અનાથોનો પિતા છે. ઈશ્વર વિધવાઓનો ન્યાયાધીશ છે. આ બંને વર્ગ સાથે બહુ જ અન્યાય પણ થાય છે. અને એના સંદર્ભમાં જ્યારે એવું થાય કે આપણું કોઈ જ નથી, તો ઈશ્વર છે. ઈશ્વર અનાથનો પિતા છે અને વિધવાઓનો ન્યાયાધીશ છે. બીજે ક્યાંક એવું લખ્યું છે કે એ વિધવાઓનો હિમાયતી પણ છે. એટલે કે જે લોકો પોતાને એકલા, નિરાધાર કે અસહાય અનુભવે છે, તેમના જીવનમાં ઈશ્વર ખાસ રીતે હાજર રહે છે. સંસારમાં ઘણી વખત માણસ પોતાની પરિસ્થિતિને કોઈને કહી શકતો નથી. પિતાની છત્રછાયા ન હોય, જીવન સાથીનો સાથ ન હોય, કુટુંબમાં મુશ્કેલી હોય, પારાવાર પ્રશ્નો અને વેદના, અથવા કોઈ અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ હોય, અથવા કોઈ વ્યક્તિ એકલતાનો અનુભવ કરે, ત્યારે તેનું હૃદય ઘણું દુઃખી થઈ શકે છે અને થઈ જાય છે. પરંતુ આજે ઈશ્વરનું વચન આપણને ખાતરી આપે છે કે ઈશ્વર આપણને ભૂલતા નથી. હા, આપણે ભૂલી જઈએ છીએ, પણ ઈશ્વર ભૂલતા નથી. વચનમાં એક બહુ સુંદર વાત છે કે એવો ઈશ્વર, જે ઉપર લખ્યું ને પછી નીચે લખ્યું છે કે એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. પવિત્ર સ્થાન એટલે આપણું જે જૂના ઘરનું મંદિર હતું, ને પછી આંગણું, ને પવિત્ર સ્થાન, પરમ પવિત્ર સ્થાન, ને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી પડદો ચિરાઈ ગયો અને બધા માટે ખુલ્લું છે. એ જ નહીં, એ તો છે જ એક પ્રતિકૃતિ તરીકે. એમાં જઈને આપણે ઈશ્વરનું ભજન કરીએ છીએ, સાથે મળવાનો આનંદ માણીએ છીએ, એકતા મળવાનો આનંદ માણીએ છીએ. પણ જે પવિત્ર સ્થાનની ઈશ્વર વચન દ્વારા આપણી સાથે વાત કરે છે, એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. આપણે એ પણ સમજવું જોઈએ કે પ્રભુ મંદિર ને વિશ્વાસીઓની સંગત આપણા જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે છે. પ્રભુના મંદિરમાં આપણે માત્ર એક જગ્યા એ ભેગા થતા નથી, પરંતુ ઈશ્વરની હાજરીમાં આવીએ છીએ. અહીં આપણે વચન સાંભળીએ છીએ, અહીં આપણે પ્રાર્થના કરીએ છીએ, અહીં આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, અને એકબીજા સાથે મળી, એકબીજાને સાંભળી, એકબીજાને સમજી, એકબીજાને હિંમત આપીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખમાં હોય ત્યારે સંગત તરીકે આપણે એકબીજાનો હાથ પકડીએ છીએ. જ્યારે કોઈનું હૃદય તૂટેલું હોય ત્યારે તેમના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, અને એ પ્રાર્થના તેને ફરીથી નવી આશા આપી શકે છે, એને પુનઃસ્થાપન થવામાં મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ નિરાશ થઈને કહે કે મારી સાથે કોઈ નથી, ત્યારે પ્રભુની સંગત, પ્રભુના લોકોની સંગત તેને યાદ કરાવે છે કે તમે એકલા નથી. વચન તેમ યાદ કરાવે છે કે તમે એકલા નથી, ઈશ્વર તમારી સાથે છે. અને તેમની પ્રજા, એટલે કે ઈશ્વરની પ્રજા, એ લોકો, એ સંગત તમારી સાથે છે. આથી આપણે નિયમિત રીતે પ્રભુના મંદિરમાં આવવું જોઈએ, સંગતમાં રહેવું જોઈએ, વચન સાંભળવું જોઈએ, અને સાથે મળીને પ્રાર્થના કરવી જરૂરી છે. એકલા વિશ્વાસની મુસાફરી કરવી મુશ્કેલ બની શકે છે, પરંતુ વિશ્વાસી સંગતમાં આપણે એકબીજાને મજબૂત કરી શકીએ છીએ. વિશેષ કરીને આપણા સમાજમાં અનાથ બાળકો, વિધવાઓ, વૃદ્ધો, એકલા રહેતા લોકો અને મુશ્કેલીમાં રહેલા અથવા તો રહેતા પરિવારોને આપણે ભૂલવા જોઈએ નહીં. જો ઈશ્વર અનાથના પિતા હોય અને વિધવાઓના ન્યાયાધીશ હોય અને છે,
તો આપણે પણ તેમના એટલે કે એ આપણા જ લોકોના દુઃખમાં તેમની પડખે ઊભા રહેવું જોઈએ. કદાચ આજે તમે પોતે કોઈ વેદનામાંથી પસાર થઈ રહ્યા છો, કદાચ તમને લાગે છે કે તમારી વાત કોઈ સાંભળતું નથી. આ સમયમાં આ વસ્તુ છે, આપણે એકલતાનો અનુભવ કરીએ, આપણે પોતાને એકલા પાડી દીધા છે. પરંતુ યાદ રાખો, ઈશ્વર તમને જોઈએ છે, ઈશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે, ઈશ્વર તમારા આંસુ જાણે છે અને ઈશ્વર તમને એકલા મૂકી દેશે નહીં કે છોડી દેશે નહીં. આપણે નક્કી કરીએ કે આપણે પ્રભુથી દૂર નહીં જઈએ, પરંતુ પ્રભુના મંદિરમાં ઈશ્વરની તેમજ વિશ્વાસીઓની સંગતમાં અને પ્રાર્થનામાં જોડાયેલા રહીશું. કારણ કે ઈશ્વરની હાજરીમાં આપણને એ સાંત્વના, એ શક્તિ, એ બળ, એ હિંમત, એ ઉત્તેજન, એ દિલાસો અને નવી આશા મળે છે. અને તેથી આપણે એકઠા મળવાનું કદી પડતું ન મૂકીએ. એ ઈશ્વર જે વિધવાઓનો હિમાયતી છે, વિધવાઓનો ન્યાયાધીશ છે, એના અનાથોનો પિતા છે, એ આજે પણ છે અને એ પોતાના પવિત્ર સ્થાનમાં છે. અને તેથી એ ઈશ્વરને યાદ કરતા આપણે બધા જ જ્યાં જ્યાં તક મળે એ સંગતનો લાભ લઈએ અને એક પણ તક જતી કરીએ નહીં અને ઈશ્વરના લોક સાથેની સંગતનો આનંદ, આશીર્વાદ પ્રાપ્ત કરતા રહીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અનાથોના પિતા અને વિધવાઓના ન્યાયાધીશ તરીકે અમને સંભાળવા બદલ તમારો આભાર. દુઃખી અને નિરાધાર લોકોને સાંત્વના આપો અને અમને તમારા મંદિરમાં અને તમારી તેમજ વિશ્વાસી સંગતમાં જોડાયેલા રહેવાની કૃપા આપો. અમને જરૂરિયાતમંદોની પડખે ઊભા રહેવાનું શીખવો. અમે તમારા હાથમાં સોંપાય છે. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.